સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલ રાજહંસ સ્વપ્નમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ આરોહી મ્યુઝિક એકેડમી એન્ડ કલ્ચરલ ગ્રુપ સુરત તથા રાજહંસ સ્વપ્ન પરિવાર દ્વારા સુરત શબ્દના તાતણી કાર્યક્રમનું શુક્રવારે રાત્રે આયોજન કરાયું હતું। જે કાર્યક્રમમાં આરોહી મ્યુઝિક એકેડમી એન્ડ કલ્ચરલ ગ્રુપના કિરણબેન વ્યાસ, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મનપાની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, ઉપાધ્યક્ષ રૂતાબેન ખેની, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા સહિતનાઓ હાજર રહ્યા હતા। તો આ અંગે વધુ માહિતી આયોજક દ્વારા અપાઈ હતી। જી, હું સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ સંજયભાઈ દેસાઈ। આજનો આ કાર્યક્રમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સરકાર સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ આરોહી મ્યુઝિક એકેડમી એન્ડ કલ્ચર ગ્રુપ સુરત અને રાજહંસ સ્વપ્ન દ્વારા નામાંકિત કલાકારોનો આ ભવ્ય કાર્યક્રમ જે સૂર શબ્દના તાતણે આજે 31 તારીખે યોજવામાં આવ્યો છે, જેમાં ડૉક્ટર હેમાંગભાઈ વ્યાસે ખૂબ મહેનત કરી છે અને નવા ઉભરતા કલાકારોને સ્ટેજ પ્રોવાઈડ પૂરું પાડ્યું છે અને જાહેર જનતા માટે આ ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। તે બદલ હું ગાંધીનગરના સર્વને અને હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ કાર્યક્રમમાં જેમણે પણ મહેનત કરી છે તે સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો સુરતમાં થવા જોઈએ, જેથી આપણા યુવાનોને પ્રોત્સાહન મળે અને જે પણ પ્રોગ્રામ આયોજન કરે છે તેઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જી, હું રાધિકા લાઠિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરત। સર, આ એક રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને ગાંધીનગરની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીંયા આયોજન થવામાં આવ્યું છે, જેનું આયોજન અત્યારે અહીંયા આરોહી કલ્ચર ગ્રુપ દ્વારા કિરણબેન વ્યાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ કાર્યક્રમ થયું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અહીંયાના કલાકારો અને આજુબાજુની રહેતી જે પ્રજા છે એ લોકોને આપણા સાંસ્કૃતિક વારસાથી અને સંસ્કૃતિથી પરિચિત થાય એના ઉદ્દેશ્યથી સંગીત નાટક અકાદમીના સહયોગથી આ એક કાર્યક્રમ કરવામાં આવે છે। એક ખૂબ જ સુચારું આયોજન આ કાર્યક્રમનું થયેલું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।